નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે। વડોદરામાં 203 કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો, જેમાં વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ સંકુલ યુનિવર્સિટીમાં દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાવ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે વડોદરામાં સુરસાગર તળાવમાં સ્થાપિત શિવજીની પ્રતિમા આસ્થાનું કેન્દ્ર છે। વડોદરા પાસે હેરિટેજ સ્થાપત્યોનો ખજાનો છે, તેનો વિકાસ કરી અને વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરાશે। આજના એક જ દિવસે આ એક કાર્યક્રમમાંથી વડોદરા મહાનગરપાલિકાના 203 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોડે જોડે વડોદરા જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં આપણા રાજ્યની દીકરીઓ માટે હોસ્ટેલનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે। આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે પ્રકારે શહેરીકરણ વધી રહ્યું છે, શહેર પર લોડ વધી રહ્યો છે, એની સાથે સાથે શહેરની વ્યવસ્થાઓ બી સુચારુ રૂપે રાજ્ય સરકાર દ્વારા, મહાનગરપાલિકાઓ દ્વારા એને તાત્કાલિક ધોરણે વધારવામાં આવી રહી છે।